ગત 21 જાન્યુઆરી 2024ના રોજ ખાતમુહૂર્ત કર્યું હતું। જો કે આ વાતને 11 મહિના જેટલો લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં આજ દિવસ સુધી આ કામ શરૂ થયું નથી। ત્યારે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે વહીવટીતંત્ર સામે આક્ષેપો કર્યા છે। 1 કરોડ ને 25 લાખ રૂપિયામાં ગ્રાઉન્ડ બનાવ્યું છે। બહુ સારી વાત છે કે ભાવનગરના વિદ્યાર્થીઓને બાળકોને આ ક્રિકેટ રમી શકે। હું એવું લાગુ છે કે આ ગ્રાઉન્ડમાં બે મતભેદો છે। યુનિવર્સિટી વાળા એમ કે છે અને બહુ સાચી વાત છે કે ભાઈ એક પેવિલિયન છે તો આપણે જે આ જગ્યા વધે છે એમાં આપણે ટ્રેક બનાવીએ કે ભાવનગરના બાળકો પછી પોલીસની ભરતી હોય, લશ્કરની ભરતી હોય કે ફોરેસ્ટની ભરતી હોય એનો એક ટ્રેક બનાવીએ તો એ અંદર પોતે દોડની પ્રેક્ટિસ કરી શકે, જેથી બહાર અકસ્માત થાય એવા ભય છે। એટલા માટે આ ગ્રાઉન્ડમાં આ ટ્રેક કરીએ। ઈ મંતવ્ય યુનિવર્સિટીના શાસકોનું છે। લાખો રૂપિયા, કરોડો રૂપિયા વાપરવા છે, પણ ભાવનગરને કોઈ વસ્તુ ઉપયોગમાં આવે, વિદ્યાર્થીને ઉપયોગમાં આવે એવું વસ્તુ કરવા તૈયાર નથી। એટલા માટે અમે પણ કોંગ્રેસ પક્ષ એમ કહીએ છીએ કે બાળકોના હિતમાં, ભાવનગર યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી ભણે છે એના હિતમાં, એને ઉપયોગી થાય એવી વસ્તુ આપણે કરવી પડે। ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ખૂબ મોટું મેદાન આવેલું છે। અહીં ભાવનગરના મહારાજાએ રમતગમત પ્રત્યેની રુચિને લઈને વર્ષ 1932માં ક્રિકેટ ક્લબ માટે બાંધકામ કરાવેલું, જે આજે પણ હયાત છે। આ મેદાનનો અનેકવિધ રમતગમતની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં ક્રિકેટ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ તેમજ એથ્લેટિક્સ માટે આયોજનો કરવામાં આવતા હતા। હાલ મેદાનમાં ફૂટબોલ અને ક્રિકેટ માટે બે મેદાન અલગ કરવામાં આવ્યા છે, જેમાં ક્રિકેટના મેદાનને સ્ટેડિયમમાં ફેરવવા 1 વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી। જો કે ખાતમુહૂર્ત થયાના 1 વર્ષ થવા આવ્યા છતાં સ્ટેડિયમમાં કામ શરૂ નહીં થતા અનેક સવાલો ઊભા થયા છે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આપ જોઈ રહ્યા છો તેમ ક્રિકેટના ગ્રાઉન્ડની ઇન્ટરનેશનલ કક્ષાનું ગ્રાઉન્ડ વિકસાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી। એ દિવસથી ભાવનગરના રહેવાસીઓ અને ક્રિકેટ પ્રેમી જનતા અને ખેલાડીઓને ભાવનગરના ઘર આંગણે એક ખૂબ સરસ મજાની સુવિધા મળે છે, સ્ટેડિયમ સાથેનું ગ્રાઉન્ડ મળે છે, એ વાતનો હર્ખ અને આનંદ હતો। કાં તો સરકાર અને યુનિવર્સિટી વચ્ચે તાલમેલ નથી, અથવા તો યુનિવર્સિટીની મેલી મુરાદામાં હોય એવું લાગી રહ્યું છે। ગત 21 જાન્યુઆરી 2024ના રોજ ખાતમુહૂર્ત કર્યું હતું। જો કે આ વાતને 11 મહિના જેટલો લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં આજ દિવસ સુધી આ કામ શરૂ થયું નથી। ત્યારે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે વહીવટીતંત્ર સામે આક્ષેપો કર્યા છે। 1 કરોડ ને 25 લાખ રૂપિયામાં ગ્રાઉન્ડ બનાવ્યું છે। બહુ સારી વાત છે કે ભાવનગરના વિદ્યાર્થીઓને બાળકોને આ ક્રિકેટ રમી શકે। હું એવું લાગુ છે કે આ ગ્રાઉન્ડમાં બે મતભેદો છે। યુનિવર્સિટી વાળા એમ કે છે અને બહુ સાચી વાત છે કે ભાઈ એક પેવિલિયન છે તો આપણે જે આ જગ્યા વધે છે એમાં આપણે ટ્રેક બનાવીએ કે ભાવનગરના બાળકો પછી પોલીસની ભરતી હોય, લશ્કરની ભરતી હોય કે ફોરેસ્ટની ભરતી હોય એનો એક ટ્રેક બનાવીએ તો એ અંદર પોતે દોડની પ્રેક્ટિસ કરી શકે, જેથી બહાર અકસ્માત થાય એવા ભય છે। એટલા માટે આ ગ્રાઉન્ડમાં આ ટ્રેક કરીએ। ઈ મંતવ્ય યુનિવર્સિટીના શાસકોનું છે। લાખો રૂપિયા, કરોડો રૂપિયા વાપરવા છે, પણ ભાવનગરને કોઈ વસ્તુ ઉપયોગમાં આવે, વિદ્યાર્થીને ઉપયોગમાં આવે એવું વસ્તુ કરવા તૈયાર નથી। એટલા માટે અમે પણ કોંગ્રેસ પક્ષ એમ કહીએ છીએ કે બાળકોના હિતમાં, ભાવનગર યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી ભણે છે એના હિતમાં, એને ઉપયોગી થાય એવી વસ્તુ આપણે કરવી પડે। ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ખૂબ મોટું મેદાન આવેલું છે। અહીં ભાવનગરના મહારાજાએ રમતગમત પ્રત્યેની રુચિને લઈને વર્ષ 1932માં ક્રિકેટ ક્લબ માટે બાંધકામ કરાવેલું, જે આજે પણ હયાત છે। આ મેદાનનો અનેકવિધ રમતગમતની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં ક્રિકેટ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ તેમજ એથ્લેટિક્સ માટે આયોજનો કરવામાં આવતા હતા। હાલ મેદાનમાં ફૂટબોલ અને ક્રિકેટ માટે બે મેદાન અલગ કરવામાં આવ્યા છે, જેમાં ક્રિકેટના મેદાનને સ્ટેડિયમમાં ફેરવવા 1 વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી। જો કે ખાતમુહૂર્ત થયાના 1 વર્ષ થવા આવ્યા છતાં સ્ટેડિયમમાં કામ શરૂ નહીં થતા અનેક સવાલો ઊભા થયા છે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આપ જોઈ રહ્યા છો તેમ ક્રિકેટના ગ્રાઉન્ડની ઇન્ટરનેશનલ કક્ષાનું ગ્રાઉન્ડ વિકસાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી। એ દિવસથી ભાવનગરના
રહેવાસીઓ અને ક્રિકેટ પ્રેમી જનતા અને ખેલાડીઓને ભાવનગરના ઘર આંગણે એક ખૂબ સરસ મજાની સુવિધા મળે છે, સ્ટેડિયમ સાથેનું ગ્રાઉન્ડ મળે છે, એ વાતનો હર્ખ અને આનંદ હતો. કાં તો સરકાર અને યુનિવર્સિટી વચ્ચે તાલમેલ નથી, અથવા તો યુનિવર્સિટીની મેલી મુરાદામાં હોય એવું લાગી રહ્યું છે.